સંખ્યાનું વિસ્તૃતીકરણ, એક સંખ્યાનું 16 રીતે વિસ્તૃતીકરણ, તેમાં અંકમાં, શબ્દમાં, પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા, વચ્ચેની, વિસ્તારમાં, 10 10ના જૂથ, એકમ દશક, ત્રિકોણ અને ચોરસ કાર્ડ, સ્થાન કિંમત, અને 9 છે 95 છે તો 9 5નો સરવાળો અને બાળકને ગમતો કોઈ પણ એક અંક મૂકે એ 3 સંખ્યાનો સરવાળો. પછી અહીંયા 95 કઈ રીતે થાય એનું વિસ્તૃતીકરણ, 95ની બાદબાકી છે. હવે 95 છે તો 95માં 9મો મહિનો કયો અને 5મો મહિનો, એટલે 12 માસનું પણ મૂલ્યાંકન થઈ જશે. અને 5 એકમનો અંક 5 છે તો 5ની પેટર્ન લખવાની. એટલે ધોરણ 1-2ની અંદર આવતી તમામ સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ સંખ્યાના વિસ્તૃતીકરણમાં થઈ જાય છે. ગુડ આફ્ટરનૂન. જો એક સંખ્યાના આધારે આખા તમારા પાઠ્યપુસ્તકમાં જેટલી આવે છે એક્ટિવિટી, પ્રવૃત્તિ, બરાબર, સરવાળા, બાદબાકી, એક સંખ્યા કાર્ડના આધારે 13 જેટલી ગાણિતિક પ્રક્રિયાઓ, અને એ આખું કાર્ડ તમે કરો એટલે આખું તમારા પાઠ્યપુસ્તકનું છે એનું પુનરાવર્તન અને મહાવરો થઈ જાય. જો આપણે અત્યારે જ કર્યું કે 75ની સંખ્યા લીધી, 75 એને અંકમાં લખવાના, એને શબ્દમાં, એની પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા, વચ્ચેની સંખ્યા, વિસ્તાર, એકમ દશક, પછી 10 10ના જૂથ કેટલા અને છૂટા કેટલા, સ્થાન કિંમત, પછી ચોરસ કાર્ડ, ત્રિકોણ કાર્ડ, પછી બે સંખ્યાનો સરવાળો, એમાંય નાની મોટી સંખ્યા લેવાની. અને 75માં કેટલા ઉમેરીએ તો કોઈ પણ સંખ્યા લેવાની, એમાં કેટલા ઉમેરીએ તો 75 થાય એમ, અને કોઈ પણ એક સંખ્યા લેવાની, એમાંથી કેટલા બાદ કરીએ તો 75 થાય. અને ચેક્સ કાર્ડ કે 75માં કેટલા ચોરસ કાર્ડ આવે, 10 10ના જૂથ અને છૂટા. તો આ રીતે આપણે 13 જેટલી ગાણિતિક પ્રક્રિયા કરી એક કાર્ડમાં, એક સંખ્યાના આધારે. તો તમારે એ કાર્ડ તમને ગમે એવી કોઈ પણ સંખ્યા લેવાની છે, અને આ રીતે 13 રીતે તમારે સંખ્યાને વિસ્તારમાં કરવાની છે. આપણને એમ લાગે કે 75 ખાલી 75 જ છે, પણ 75 એ 75 નથી. એમાં તો 10ના જૂથ, એકમ દશક, વિસ્તાર, પછી 75 રૂપિયા. ચલો 75 રૂપિયા હોય તો એમાં 10 10ની નોટ કેટલી આવે? 7, અને 5 રૂપિયા છૂટા. તો આવી સરસ મજાની તમારે જુઓ ડેલીના તમને જેટલી સંખ્યા 10 લખો, 20 લખો, તો તમારે ક્યારે સંખ્યા જ્ઞાનમાં કચાશ રહેશે નહીં.